Jai Sri Swaminarayan student. I welcome you all in lecture of computer programming. Okay. So in the previous lecture you learned about the do while loop. Okay. એટલે ગયા લેક્ચરની અંદર આપણે જે છે એ ડુ વાઇલ લૂપ વિશે જે છે એ ભણ્યા હતા. તો ડુ વાઇલ લૂપ જે છે એને આપણે એક્ઝિટ કંટ્રોલ લૂપ તરીકે ઓળખીએ છીએ. એક્ઝિટ કંટ્રોલ લૂપ એટલે કે એવી લૂપ જેની અંદર statement execute first and then condition is checked. એટલે કે ડુ વાઇલ લૂપ જે છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે કે જેની અંદર સૌથી પહેલા જે છે એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે, પછી જે છે એની કન્ડિશન ચેક થાય છે. એના પછી જો આપણે એની સિન્ટેક્સની વાત કરીએ તો સિન્ટેક્સમાં કેવું છે કે ડુ સ્ટેટમેન્ટ્સ while then condition અને colon. So this is the syntax of do while loop. એટલે કે જ્યારે આપણે એવી કોઈ કન્ડિશન અથવા તો એવી સિચ્યુએશન ક્રિએટ થાય છે કે જેની અંદર સૌથી પહેલા આપણે સ્ટેટમેન્ટ ચેક કરવાનું થાય અને પછી કન્ડિશન ચેક કરવાની થાય, તો એવા સમયે જે છે એ આપણે ડુ વાઇલ લૂપનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. સાથે આપણે જે છે એ એનું એક્ઝામ્પલ જે છે એ એક જોઈએ તો સપોઝ કે hash include stdio.h void main integer n is equal to 1 and sum is equal to 0. Do sum is equal to sum plus n, n is equal to n plus 1 and while n less than equal to 10. Printf sum is equal to percentage d sum get ch and close. Okay, so this is the example of do while loop કે જેની અંદર સૌથી પહેલા શું થશે તો કે n ની વેલ્યુ 1 છે, sum ની વેલ્યુ 0 છે. ઓકે. હવે sum is equal to sum plus n એટલે કે 0 plus 1. જ્યારે n ની વેલ્યુ હશે તો sum ની વેલ્યુ કેવી થઈ જશે 1. પછી n ની વેલ્યુ કેટલી થશે તો કે 1 plus 1 is equal to 2 થશે. હવે અહીંયા ચેક કરશે 2 less than 10 તો કે યસ, તો ફરીથી પાછું લૂપમાં જશે. આ ક્યાં સુધી લૂપ ફરશે જ્યાર સુધી n ની વેલ્યુ 10 નહીં થઈ જાય
ત્યાં સુધી જેવી n ની વેલ્યુ 10 થશે અને 10 વખતે આ જે છે એ એક્ઝિક્યુટ થશે અને જેવી n ની વેલ્યુ 11 થશે એટલે કે આ લૂપ જે છે એ પૂરું થઈ જશે અને ડાયરેક્ટ સમની વેલ્યુ જે છે એ અહીંયા પ્રિન્ટ થઈ જશે. આની જગ્યાએ આપણે જે છે એ n is equal to n cross n is equal to n plus 1, okay, n cross n plus sum, and sum is equal to n cross n. એટલે આની અંદર શું થશે તો કે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ અપ ટુ 10 નો વર્ગ. આવી રીતે જે સમ આવશે એ સમ તમને આનાથી પ્રિન્ટ કરીને આપશે. અને આની અંદર શેનો સમ મળશે તો કે 1 + 2 + 3 + અપ ટુ 10 સુધી. એટલે કે કહેવાનો મતલબ શું છે કે આવી રીતે જે છે એ આપણે ડુ વાઇલ લૂપનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા જે છે એ તમે get ch લખો છો એટલે include conio.h લખી લેવું. તો stdio.h conio.h void main integer n is equal to 1 sum is equal to 0. આ જે છે એ મતલબ કહેવાનો મતલબ શું કે આનો સરવાળો આપણને આ લોજિકથી મળશે. એટલે do sum is equal to sum plus n is equal to n plus 1 while n less than 10 printf sum is equal to %d. એ જ રીતે જો મારે અહીંયા 1 square plus 2 square plus 3 square up to 10 square આવી રીતનો જો મારે સરવાળો જોઈતો હોય તો અહીંયા હું n cross n કરીશ એટલે sum is equal to n cross n plus sum n is equal to n plus 1. તો આ જ પ્રમાણે જે છે એ સપોઝ કે અહીંયા લખી દઉં do while n less than equal to 10 અને જો સમ પ્રિન્ટ કરાવડાઈશ તો એ વખતે જે છે એ મને આ 1 square plus 2 square plus 3 square plus 10 up to 10 square સુધીનો જે સમ થશે એ સમ અહીંયા મને પ્રિન્ટ થયેલો મળશે. ઓકે, સો ધીસ ઇઝ ધ ડુ વાઇલ લૂપ which we learned in a previous lecture. Now we are going to start the new loop, that is the for loop. So start with the for loop. So let's see the general form of for loop. So general form is for E1, E2, E3, okay, then body. So this is the general form of for loop where E1, E2 and E3 એ શું છે એ વસ્તુ આપણે ખાસ સમજવાની છે. So E1 is a initialization, E2 is a condition, and E3 is a increment or decrement. Okay, so to write the any loop, કોઈ પણ લૂપ હોય તો એ લૂપની અંદર there are a three main component.
તો કોઈ પણ લૂપ હોય તો એની અંદર જે છે એ મેઇન 3 કમ્પોનન્ટ હોય. સૌથી પહેલા એક ઇનિશિયલાઇઝેશન, બીજું કન્ડિશન, ત્રીજું ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ. તો આ 3 વગર જે છે એ લૂપ એસ્ટાબ્લિશ કરવી પોસિબલ નથી. તો એના માટે જે છે એ આપણે કેવી રીતે કરવાનું હોય એ વસ્તુ આપણે જોઈએ. તો અને એની સાથે આપણે કમ્પેરિઝન પણ જોઈ લઈએ કે કેવી રીતે હોય છે. સો આપણે લખીએ કે ભાઈ while loop, do while loop અને for loop. ઓકે, તો while loop ની અંદર જ્યારે આપણે લખીએ છીએ કે ભાઈ ઇન્ટીજર I is equal to 0, ઓકે, એના પછી આપણે લખીએ છીએ while I less than equal to 10, પછી આપણે લખીએ છીએ અહીંયા I is equal to I plus 1, I is equal to 1, sum is equal to 0. Okay, I is equal to I plus 1, sorry, sum is equal to sum plus I અને પછી આપણે લખીએ છીએ I is equal to I plus 1. ઓકે, આ થઈ ગઈ while loop ની વાત. હવે do while ની વાત કરીએ તો સેમ એવી જ રીતે ઇન્ટીજર I is equal to 1, ઇન્ટીજર sum is equal to 0, do sum is equal to sum plus I is equal to I plus 1, while I less than equal to 10. અને જો આ જ વસ્તુ આપણે ફોર લૂપમાં લખવી હોય તો કેવી રીતે લખાય? તો કે ઇન્ટીજર I sum is equal to 0, I is equal to 0, I less than equal to 10, I plus plus, sum is equal to sum plus I is equal to I plus 1 અને 2. ઓકે, હવે આની અંદર આપણે જે છે એ ઇન્ક્રીમેન્ટ, ઇનિશિયલાઇઝેશન અને આપણું જે છે કન્ડિશન એ શોધવાનું છે. તો જુઓ, સૌથી પહેલા આપણે જોઈએ ઇનિશિયલાઇઝેશન. તો while loop ની અંદર અહીંયા જે તમે જુઓ છો this is the initialization. એવી જ રીતે do while ની અંદર આ જે છે એ ઇનિશિયલાઇઝેશન છે અને for loop ની અંદર આ જે છે ને એ ઇનિશિયલાઇઝેશન છે. ઓકે, હવે નેક્સ્ટ કન્ડિશન. તો અહીંયા while loop ની અંદર આ જે લખેલું છે એ કન્ડિશન છે, અહીંયા do while ની અંદર અહીંયા જે લખેલું છે એ કન્ડિશન છે અને for loop ની અંદર આ જે લખેલું છે એ કન્ડિશન છે. અને છેલ્લી વસ્તુ increment. So this is here, this is the increment, this is the increment and here this is the increment. એટલે આપણે જે છે એ એને અહીંયા અલગથી લખવાની જરૂર નથી. તો કહેવાનો મતલબ શું છે કે આપણે અહીંયા જુઓ, અહીંયા શરૂઆતમાં ઇનિશિયલાઇઝેશન કર્યું, પછી આપણે કન્ડિશન લખી અને ઇન્ક્રીમેન્ટ કરાવડાવ્યું. ડુ વાઇલ લૂપની અંદર આપણે સૌથી પહેલા ઇનિશિયલાઇઝેશન કર્યું, પછી ઇન્ક્રીમેન્ટ કર્યું અને છેલ્લે કન્ડિશન આવી. ફોર લૂપની અંદર ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન અને ઇન્ક્રીમેન્ટ
આ બધું જે છે એ આજુબાજુ જ રહેલું છે. સો કહેવાનો મતલબ શું છે કે જ્યારે આપણે કોઈ પણ લૂપ લખીએ તો એ વખતે ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન અને ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ આ વસ્તુ લખવી જરૂરી જ છે. અને આપણે બધી જ લૂપની અંદર આ વસ્તુ લખીએ પણ છીએ, પણ આપણા ધ્યાનમાં એ વસ્તુ આવતી નથી કે આપણે એ વસ્તુ કઈ જગ્યાએ એક્ઝેક્ટલી લખી છે. પણ જ્યારે પણ આપણે લૂપ લખવાની થાય તો એ વખતે હંમેશા ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન અને ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ એ પ્રોગ્રામની જરૂરિયાત પ્રમાણે જે છે એ આપણે લખવાનું જ હોય છે. પણ ફોર લૂપની અંદર અહીંયા જોઈ શકો છો કે આ બે લૂપની અંદર અલગ અલગ જગ્યાએ ઇન્ક્રીમેન્ટ અને ઇનિશિયલાઇઝેશન આપણે લખીએ છીએ અને કન્ડિશન. જ્યારે ફોર લૂપની અંદર આપણે 3 જે છે એ ભેગું લખીએ છીએ. એટલે કે સૌથી એડવાન્સ લૂપ જો કહેવાય તો એ જે છે ને એ ફોર લૂપ છે. કારણ કે ફોર લૂપની અંદર ઇન્ક્રીમેન્ટ, ઇનિશિયલાઇઝેશન અને કન્ડિશન એ બધી જ વસ્તુઓ જે છે એ એક જ જગ્યાએ આવી જાય છે. સાથે હવે આનું જે છે એ આપણે ફ્લો ચાર્ટ જો જોવો હોય તો ફ્લો ચાર્ટ જે છે એ કેવી રીતનો રહેશે તો કે E1 એક્સપ્રેશન, ઇનિશિયલાઇઝેશન કરાયું, પછી E2 કન્ડિશન, એના પછી બોડી and then E3 એક્સપ્રેશન એટલે કે ઇન્ક્રીમેન્ટ અને ફરીથી પાછું કન્ડિશન. અને આ વસ્તુ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી કન્ડિશન ફોલ્સ ના થાય. ઓકે, એટલે કે ધીસ ઇઝ ધ ફ્લો ચાર્ટ જ્યાં E1 જે છે એ શું છે તો કે ઇનિશિયલાઇઝેશન, E2 શું છે તો કે કન્ડિશન અને E3 શું છે તો કે ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ. ઓકે, એટલે કે જ્યાં સુધી કન્ડિશન જે છે એ ટ્રુ હશે ત્યાં સુધી લૂપ જે છે એ સતત ફરશે. જ્યારે કન્ડિશન જે છે એ ફોલ્સ થશે એટલે આ સીધું જે છે એ શું થઈ જશે, ટર્મિનેટ થઈ જશે અને જે આન્સર હશે એ આવશે. બીજી વસ્તુ, હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ ઇનિશિયલાઇઝેશનમાં શું લખવાનું? તો ઇનિશિયલાઇઝેશનની અંદર જે છે એ વેલ્યુ ક્યાંથી તમારે શરૂ કરવાની છે એ વસ્તુ તમારે લખવાની છે. ચલો એ વસ્તુ આપણે આગળ જોઈએ. સો અત્યારે આપણે એ શીખી રહ્યા છીએ કે લૂપ કેવી રીતે એક્ઝેક્ટલી લખવાની. તો સૌથી પહેલા જે છે એ ઇનિશિયલાઇઝેશન. હવે ઇનિશિયલાઇઝેશનની અંદર સૌથી પહેલા આપણે શું લખીએ છીએ તો કે I is equal to 0. એવું જરૂરી નથી કે I is equal to 0 જ લખાય. I is equal to કોઈ પણ વસ્તુ લખાય, પણ ઇનિશિયલાઇઝેશનમાં હંમેશા આવે શું તો કે the value start from. એટલે કે વેલ્યુ જે છે ક્યાંથી સ્ટાર્ટ થાય છે એ વસ્તુ જે છે એ લખવાનું છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક પ્રોગ્રામ બનાવીએ છીએ જેની વેલ્યુ જે છે જે 1 + 2 + 3 + અપ ટુ
10 તો કે 1 થી 10 સુધીનો સરવાળો કેટલો થાય છે એ વસ્તુ મારે જોઈએ છે। તો આ લૂપ માટે અહીંયા જોવાનું કે શરૂ ક્યાંથી થાય છે તો કે 1 થી। તો એ વખતે I is equal to 1 ત્યાંથી શરૂ થશે એટલે કે ઇનિશિયલાઇઝેશન જે છે એ આવી રીતે થશે। હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે ક્યારેક તમને એવું આપ્યું હોય કે 11 પ્લસ 12 પ્લસ અપ ટુ પ્લસ 14 આ કેટલા થાય તો એ વખતે I ની વેલ્યુ જે છે એ 11 થશે એ વખતે 1 થશે નહીં। એટલે હંમેશા યાદ રાખવાનું કે આપણે ઇનિશિયલાઇઝેશન અને બીજી વસ્તુ કે ઇનિશિયલાઇઝેશનમાં I જ લેવું એ પણ જરૂરી નથી। I સિવાય તમે કોઈ પણ વેરિયેબલ લઈ શકો છો, પણ ઇનિશિયલાઇઝેશનમાં હંમેશા એ લખવાનું કે આપણું એક્ઝિક્યુશન કઈ વેલ્યુથી શરૂ થશે। કન્ડિશનમાં એ લખવાનું કે એ વેલ્યુ ક્યાં સુધી જશે। ઓકે, હવે જો આપણે શરૂ ક્યાંથી થશે તો એ ઇનિશિયલાઇઝેશનમાં લખવાનું। હવે બીજી વાત કરીએ કન્ડિશનની। તો કન્ડિશનમાં એ વસ્તુ જોવાનું રહેશે કે આ વેલ્યુ ક્યાં સુધી જશે, એટલે કે I ની વેલ્યુ જે છે એ સપોઝ કે 1 થી ચાલુ થશે પણ જશે ક્યાં સુધી તો કે 10 સુધી। તો I લેસ ધેન ઇક્વલ ટુ 10। તો આ જે I લેસ ધેન ઇક્વલ ટુ 10 જે છે ને એને આપણે કહીશું કન્ડિશન, એટલે કે I ની વેલ્યુ ઇનિશિયલાઇઝેશન આ જે છે એને કહેશું આપણે તો I ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે ઇનિશિયલાઇઝેશન શરૂઆત જે છે ઇનિશિયલાઇઝેશન એટલે આપણે લખીએ શરૂઆત અથવા તો આપણે લખીએ સ્ટાર્ટિંગ। તો કે શરૂઆત ક્યાંથી થશે તો કે 1 થી ક્યાં સુધી જશે તો કે 10 સુધી। તો આ જે છે એને કહેવાય અંત અથવા તો એન્ડ એટલે કે એન્ડિંગ। એટલે કે શરૂઆત જે છે એ 1 થી થશે પણ એન્ડિંગ ક્યાં થશે તો કે 10। તો હંમેશા ઇનિશિયલાઇઝેશન જે છે એ I ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે શરૂ ક્યાંથી થશે એ અને કન્ડિશનની અંદર ક્યાં સુધી જવાનું છે વોટ ઇઝ ધ હાયર લિમિટ ધેર ઇઝ રિટન ઇન ધ કન્ડિશન। જો આપણે બીજા એક્ઝામ્પલ માટે જોઈએ તો એ વખતે I ઇઝ ઇક્વલ ટુ 11 જે છે એ શું છે ઇનિશિયલાઇઝેશન છે। ઓકે, પણ એ વેલ્યુ ક્યાં સુધી જશે તો કે 40 સુધી। તો કન્ડિશનમાં શું લખાશે I લેસ ધેન ઇક્વલ ટુ 14। ઓકે, તો આવી રીતે જે છે એ લૂપ લખવાનું થશે અને એના પછી જે છે એ ઇન્ક્રીમેન્ટ છે। ઓકે, તો ઇન્ક્રીમેન્ટ જે છે એ શેના આધારે લખાય છે એ વસ્તુ પણ હું તમને સમજાવી દઉં। સો ઇન્ક્રીમેન્ટ જે છે એ શેના આધારે થાય છે તો કે ઇન્ક્રીમેન્ટ જે છે એ સપોઝ કે આપણે અહીંયા લખ્યું છે કે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ અપ ટુ પ્લસ 10। તો અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે આ ડિફરન્સ જે છે એ કેટલાનો છે 1 નો છે। અહીંયાથી અહીંયા જે છે એ જોઈ શકો છો તો ડિફરન્સ કેટલો છે 1 નો। અહીંયાથી અહીંયા જે છે એ ડિફરન્સ કેટલો છે 1 નો, એટલે કે આ ડિફરન્સ જે છે એ 1 1 1 નો છે। એટલે આપણે ઇન્ક્રીમેન્ટમાં I ઇઝ ઇક્વલ ટુ I પ્લસ 1 અથવા તો I પ્લસ પ્લસ લખીએ છીએ। જો આની જગ્યાએ વેલ્યુ આવી રીતે આપેલી હોય કે 2 પ્લસ 4 પ્લસ 6 અપ ટુ પ્લસ 20, તો આવા સમયે જે છે એ ઇન્ક્રીમેન્ટની વેલ્યુ જે છે એ ચેન્જ થઈ જશે। એટલે કે એ વખતે જે છે એ I ઇઝ ઇક્વલ ટુ I પ્લસ 2
આવી રીતે તમારે લખવાનું રહેશે, કારણ કે અહીંયા વેલ્યુ જે છે એ 2222 બાઉન્સ થાય છે. ઓકે, એટલે કે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ, આ એવું નથી કે ઇન્ક્રીમેન્ટ જ લખાય, એની જોડે ડિક્રીમેન્ટ પણ આવશે, પણ એ પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ પ્રમાણે આવશે. એટલે આ વસ્તુ ખાસ એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે આવી રીતે આપેલું હોય 1 + 2 + 3 + અપ ટુ 100, તો એ વખતે જે છે એ ઇનિશિયલાઇઝેશન થશે, આ ડિફરન્સ જે છે એ ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ થશે, અને આ જે છે એ શું બનશે? કન્ડિશન બનશે. એટલે જ્યારે આપણે ફોર લૂપ લખીએ તો આ કેવી રીતે થાય? તો કે i = 1, i <= 100, i++, એટલે કે આ જે છે એ ઇનિશિયલાઇઝેશન થયું, આ જે છે એ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ થયું, ને ધીસ ઇઝ ધ કન્ડિશન. ઓકે, એટલે કે આવી રીતે જે છે એ ફોર લૂપ અથવા તો કોઈ પણ લૂપ જે છે એ લખાશે. એટલે કે i = 1 એ અહીંયા આના આધારે લખાશે, i <= 100 એ આના આધારે લખાશે, અને i++ તો કે આ કેટલો ડિફરન્સ છે એના આધારે i ની વેલ્યુ લખાશે. ઓકે, જો આને ડિક્રીમેન્ટમાં કન્વર્ટ કરવું હોય તો આપણે એને કેવી રીતે કરી શકીએ? તો જુઓ, સપોઝ કે આ જ વસ્તુ આપણને આવી રીતે આપેલી છે કે 100 + 99 + અપ ટુ 1, આટલે સુધી વેલ્યુ જવી જોઈએ. તો આપણું ઇનિશિયલાઇઝેશન કેટલું થશે? i = 100. હવે અહીંયા શું થાય છે? તો એક વેલ્યુ જે છે એ ઓછી થાય છે, એટલે શું થાય છે? ઘટે છે એક વેલ્યુ. એટલે હવે ઇન્ક્રીમેન્ટની જગ્યાએ i - અથવા તો i = i - 1 થશે, અને i ની વેલ્યુ ક્યાં સુધી જશે? તો કે 1 સુધી. તો i > 1 ના થાય ને ત્યાં સુધી કન્ડિશન એક્ઝિક્યુટ થશે. એટલે કે 4 i = 100, i > 1 and i - આવી રીતે થશે. જે આ જે છે એ બનશે ઇનિશિયલાઇઝેશન, આ જે બનશે એ બનશે આપણું કન્ડિશન, અને આ જે છે એ બનશે ડિક્રીમેન્ટ. ઓકે, એટલે કે આવી રીતે જે છે એ ઇન્ક્રીમેન્ટ, ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન આ બધી વસ્તુ જે છે એ ડિસાઇડ થશે. અને આ જ ફંડામેન્ટલ જે છે એ વાઇલ અને ડુ વાઇલ લૂપની અંદર પણ એપ્લાય કરવામાં આવશે અથવા તો કરી શકાય છે. અને વાઇલ અથવા ડુ મતલબ કોઈ પણ લૂપ હશે તો ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન અને ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ આ વસ્તુ હશે ને હશે જ. ઓકે, તો હું આશા રાખું છું કે ફોર લૂપની અંદર આપને ખબર પડી હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું થોડા એક્ઝામ્પલ સાથે. તો ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.